નમસ્કાર મિત્રો, કેમ છો? તારીખ આજે 6 સપ્ટેમ્બર 2025 ને શનિવાર, ગુજરાતી તિથિ ભાદરવી સુદ અને સૌદશ। આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ। ટ્રમ્પ સરકારની વિઝા અંગે મોટી જાહેરાત, કહ્યું કે ચીનને ટેકો આપશો તો અમેરિકામાં એન્ટ્રી નહીં મળે। ટેરિફ ટેરર બતાવવા માટે અમેરિકા હવે સસ્તી દવાઓ માટે તડપશે, ભારતે પાઠ ભણાવવા કરી તૈયારીઓ। ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પાછી ખેંચી નિવૃત્તિ, હવે સમૂહોનું પ્રતિનિધિત્વ કરશે। સૈતર વસાવાને શરતી જામીન બાદ નહીં રહેવું પડે પોલીસ સ્ટેશનમાં, વિધાનસભા સત્રમાં હાજર રહેવા મળ્યા જામીન। ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા ભુવનેશ્વર કુમારે તોડ્યું મૌન, વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું બાકી બધું સિલેક્ટર્સ પર નિર્ભર રહેશે। નવરાત્રી જ કેમ? જીએસટી સુધારાની જાહેરાત માટે સરકારે દિવાળીની રાહ કેમ ન જોઈ? નાણામંત્રી સીતારમણે મોદીને પૂછ્યું। અડધી રોટલી ખાઈશું પણ ઝૂકીશું નહીં, ટ્રમ્પના ટેરિફને લઈને મૌલાના મહમૂદ મદનીએ પીએમ મોદીની કરી પ્રશંસા। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આંતરિક ડખ્ખો સામે આવ્યો, કરશનદાસ બાપુએ કહ્યું આંસુઓનો સોદાગર કેજરીવાલ, ચોટીલા માત્ર પોતાના સ્વાર્થ માટે આવે છે। સીએમ યોગીની મોટી ભવિષ્યવાણી, પાકિસ્તાનનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થઈ જશે। 400 કિલો આરડીએક્સથી ઉડાવી દઈશું મુંબઈ શહેરમાં, 14 પાકિસ્તાનીઓ ઘૂસ્યા, ગણેશ વિસર્જનના સમયે 1 કરોડ લોકો મરશે, મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો મેસેજ। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું આપણે ભારત અને રશિયાને ગુમાવી દીધા। આફતને અવસરમાં બદલવાનું કોઈ ભારત પાસેથી શીખે, ટ્રમ્પ ટેરિફ કરતા રહ્યા, ભારતે સિંગાપુર સાથે કરી 5 મોટી ડીલ। સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલતા નર્મદા નદીનું રુદ્ર સ્વરૂપ, ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી 24 ફૂટ પહોંચતા કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા, અંકલેશ્વર સુરત હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો। ગોંડલના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં આજે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન। તાપી નદી બે કાંઠે વહી, કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ। જૂનાગઢમાં અલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર અમાનુષી અત્યાચારનો નવો વિડીયો આવ્યો સામે। રીબડામાં અનિરુદ્ધ સિંહની સજા માફી માટે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા। રશિયા યુક્રેન યુદ્ધ બન્યું ભયંકર, પુતિને આપ્યું અલ્ટિમેટ, કહ્યું એક પણ વિદેશી સૈનિકોને બક્ષવામાં નહીં આવે। શ્રીલંકામાં મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 15થી વધુ લોકોના મોત। જીએસટીમાં છૂટ બાદ ટાટાની મોટી જાહેરાત, કારની કિંમતોમાં કર્યો 1,95,000 સુધીનો ઘટાડો। મતચોરીના આરોપ વચ્ચે કર્ણાટક સરકારે બેલેટ પેપરથી ચૂંટણી કરવાનો નિર્ણય લીધો। કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને મળશે રાજ્યના કર્મચારીઓનો દરજ્જો, પગારમાં થશે 3 ગણો વધારો। દિલ્હી ખાતે ડિપ્લોમેટ્સ અને હેડ ઓફ ધ મિશન સાથે સંવાદ બેઠક સંપન્ન, 45 દેશોના રાજદૂતો અને પ્રતિનિધિત્વ રહ્યા ઉપસ્થિત। અફઘાનિસ્તાનમાં ચોથી વખત ભૂકંપનો આંચકો આવ્યો, એક અઠવાડિયામાં 2200 લોકોએ જીવ ગુમાવ્યા। શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી, 60 કરોડના છેતરપિંડીના કેસમાં લુકઆઉટ નોટિસ જાહેર। 18 વર્ષ સજા ભોગવી છતાંય આઝાદી નહીં, રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં બોલ્યા પીટી જાડેજા। પાકિસ્તાનથી મન ભરાઈ જતા સિંહને મોટો ખેલ કરી નાખ્યો, મહત્વના પ્રોજેક્ટથી હાથ ખંખેરી નાખ્યા। વોટચોરીનો ખુલ્લો ખેલ, ઉત્તર પ્રદેશમાં 1,25,00,000 નકલી મતદારો મળ્યા, ચૂંટણી પંચના સર્વેમાં મોટો ખુલાસો। ભારત અને ચીન સાથે મળીને અમેરિકાને આપશે ઝટકો, હવે ડોલરમાં નહીં થાય વેપાર। યુક્રેનના નિવેદનથી અમેરિકાને ઝટકો, યુદ્ધ રોકવા માટે ભારતની ભૂમિકા પર ભરોસો છે। સુરતમાં આજે નાની મોટી મળીને 80,000થી વધુ મૂર્તિઓનું વિસર્જન થશે। ટ્રમ્પના ટેરિફની હવા કાઢી નાખવા મોદી સરકાર નિકાસકારો માટે નવું પેકેજ જાહેર કરશે, જ્વેલરી, ડાયમંડ અને ટેક્સટાઇલ પર ફોકસ।
હવે સરકારી જમીન પર કબજો કરવા સહિતના ગુનાઓ પર નહીં જવું પડે જેલ, ગુજરાતમાં થશે મોટો બદલાવ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ પર કરી મોટી જાહેરાત. હવે તમામ શિક્ષકોને મળશે કેશલેસ સારવારની સુવિધાનો લાભ. ભારતની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી શરૂ થશે. ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા. માજી સૈનિકો હવે લડવાના મૂડમાં. બનાસકાંઠામાં ઝડપાઈ નકલી નોટોની મેગા ફેક્ટરી. 40 લાખની બનાવટી નોટો સાથે 2 આરોપી ઝડપાયા. ટેરિફ યુદ્ધ છેડી ટ્રમ્પ પોતાના જ પગમાં કુવાડી મારશે. યુએસ કોર્ટમાં કેસ હારશે તો બધા જ સોદા કેન્સલ થશે. આઈપીએલ ચાહકોને મોટો ઝટકો. જીએસટી રિફોર્મ બાદ ટિકિટોના ભાવમાં થશે ધરખમ વધારો. મહારાષ્ટ્ર સરકારે લાગુ કર્યો નવો નિયમ. પ્રાઇવેટ નોકરીમાં 9 કલાકને બદલે 10 કલાક કામ કરવું પડશે. ભાજપનું બિહાર બંધ ફ્લોપ. ભાજપના નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢ્યો ગુસ્સો. બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો બાખડ્યા. ભાજપના 5 એમએલએને કરાયા સસ્પેન્ડ. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત પર રાજકારણ તેજ. જીઆર સામે ઓબીસી સમાજ આક્રમક. ઘણા જિલ્લાઓમાં જોરદાર વિરોધ. જીએસટીમાં ફેરફાર અંગે પીએમ મોદીની આવી પ્રતિક્રિયા. કહ્યું આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય. ઉત્તર ગુજરાતના તાતા કોન્ટ્રાક્ટર ફાર્મિંગથી પરેશાન. ખેડૂતોએ ઉસારી આંદોલનની ચીમકી. સમાધાની પગલાં લેવાની માંગ. અમે આદિવાસી છીએ, હિન્દુ નથી. કોંગ્રેસના નેતા સિંગુરના નિવેદન પર હોબાળો. ગોપાલ ઇટાલિયાએ કહ્યું ધારાસભ્ય બન્યા પછી લડાઈ પૂરી થઈ નથી, અહીંથી શરૂ થઈ છે. માત્ર ₹2 વધારીને રોજનો 1500 કરોડનો નફો શેરવી લેવાનો ઝોમેટોનો ગેમ પ્લાન. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રીઓ માટે 28 લાખ લીટર પીવાના પાણીની કરાઈ વ્યવસ્થા. ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારત માટે ખુશીના સમાચાર. હવે ભારત અને યુરોપ વચ્ચે ખુલશે નવો વેપાર માર્ગ. કેન્દ્ર સરકારના જીએસટી માળખામાં ફેરફારથી ખેડૂતોને મોટી રાહત. ટ્રેક્ટર, કૃષિ ઉપકરણો, સિંચાઈના સાધનો અને ખાતરો જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. આજથી જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ. રોજિંદા જીવનમાં વપરાતી 250થી વધુ વસ્તુઓ સસ્તી થશે. કેજરીવાલની આકરી ટીકાકારક. સ્વાતિ માલીવાલે નમતું જોખ્યું. પંજાબ માટે 1 મહિનાના પગારનું આપ્યું બલિદાન. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લોકોને ભારતમાં રહેવાની મળશે મંજૂરી. મહારાષ્ટ્રમાં ફરી વિરોધ પ્રદર્શન. મરાઠા અનામત સામે ઓબીસી લોકો આપી રહ્યા છે ચેતવણી. મંત્રી પણ નારાજ.